આ દેશના કે રાજ્યના કપાસ પકવતા ખેડૂતોની ચિંતામાં પ્રતિ વર્ષ સતત વધારો થતો જાય છે. રાજ્ય 25-30 વર્ષથી અને કેન્દ્રની અંદર 10-12 વર્ષથી આ ભાજપાની સરકારોએ કપાસ પકવતા ખેડૂતોની ચિંતા કેટલી કરી એની આજે વર્તમાન એનો અરીસો છે. દુનિયાના દેશોની સરખામણીમાં ભારતના ખેડૂતોનું કપાસનું ઉત્પાદન પ્રતિ હેક્ટર ઘટવા લાગ્યું અને પ્રતિ હેક્ટર ઉત્પાદન જે આવે છે એની ગુણવત્તા પણ ઘટવા લાગી. જે 10 વર્ષ પહેલા અનેક ગણું ઊંચું હતું એ આજે ઘટી ગયું. કોઈ કહે છે કે એમાં રાજકીય બાબત ક્યાં રહી, પણ એક વાત સ્પષ્ટ કરીએ, ખેડૂતોની નાની નાની બાબત ઉપર પૂર્વ સરકારોએ ધ્યાન રાખેલું. એની ઇનપુટ્સની ગુણવત્તા, એની ક્રોપ પ્રેક્ટિસિસ, ખેડૂતોને મળતી સહાય, પારદર્શક ખેડૂતો સાથેનો જે કંઈ પ્રશ્ન હોય એનું નિવારણ, આવા અનેક મુદ્દાઓ ખેતીમાં ખૂબ મજબૂતાઈથી કામ કરતા હોય છે. આ ચિંતાના ભાગે ભાજપાની કેન્દ્ર સરકારે એક યોજના જાહેર કર્યું. એનું નામ હતું કપાસ ક્રાંતિ મિશન. એ પેટે ગુજરાતના 140 કરોડ રૂપિયા ખેડૂતોને ફાળવવા માટેની એક રકમ ફાળવી. આ રકમ અન્નદાતાઓને ઇનપુટ્સ તરીકે મળે છે, એગ્રી ઇનપુટ્સ તરીકે, બિયારણ છે, અન્ય પ્રોડક્ટ છે, એને આપે છે. હેતુ શું હતો? ખેડૂતોનું કપાસનું પ્રતિ હેક્ટર ઉત્પાદન વધે, ગુણવત્તા વધે અને ઉત્પાદન ખર્ચ ઘટે. આજે 11મી ઓગસ્ટ 2026 એ લક્ષ્ય એને 2031 સુધીની અંદર કેન્દ્ર સરકારે, અમારી સરકાર આ મિશન દ્વારા જે વર્તમાન સમયમાં અમારી 12-13 વર્ષની કાર્ય પદ્ધતિથી જે ઉત્પાદન ઘટી રહ્યું છે અને ઘટતા ઘટતા 466 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઈ ગયું છે, એને અમે 2031ની અંદર 1800 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કરી આપશું. જેવી રીતે મોદી સાહેબે 2016ની અંદર દેશના અન્નદાતાઓને કીધું હતું કે 2022ની અંદર અમે તમારું આવક બમણી કરી આપશું. જે રીતે બમણી આવક થઈ ગઈ એ જ રીતે આ પરિસ્થિતિનો અંજામ આવવાનો છે. આ બહુ વાસ્તવિકતા છે, કારણ કે આ સરકારનો ઈરાદો ખેડૂતોને મદદ કરવાનો નથી. આ યોજના જે બિયારણ જે છે, બીટી કોટન છે, કપાસ પકવતા ખેડૂતોનું મુખ્ય ઉત્પાદનનું સ્ત્રોત છે, એ સ્ત્રોત બિયારણની કંપનીઓ જે છે એની પાસેથી સીધું ખરીદી અને ખેડૂતોને આપવા માટેનું એક જબરજસ્ત વેપાર છે અને દલાલી કરી છે આ ભાજપાની સરકારોએ. એ દલાલીના ભાગે ખેડૂતોને બિયારણ મળે છે, એટલે ખેડૂત સામે જે બિયારણ વાળો વેચવા નીકળતો હતો એને બદલે સરકાર વેચવા નીકળે અને કહી દીધું શું? કોટન ક્રાંતિ મિશન. આવા મિશનથી કોઈ ખેડૂતનું ઉત્પાદન વધે નહીં અને કોઈ ગુણવત્તામાં ફેરફાર થવા નથી. ખેડૂતો પ્રત્યેની જે માનસિકતા જોવાની છે એ નજરિયો બદલે ત્યારે એના ઉપર આયામ પાયામ બદલતા હોય છે. પણ આયામ પાયામ બદલતા એટલા માટે નથી કારણ કે ખેડૂતો પ્રત્યે આપણી નજર નથી. મુખ્ય અમારા 2-3 સવાલ છે. કૃષિ મંત્રી એને સમય મળે તો ગંભીરતાપૂર્વક આ વિચારી અને અમને જવાબ આપે. પહેલી બાબત એ છે કે બીજ નિગમ અને કૃષિ યુનિવર્સિટીઓ પાસે જે આ તમે ખાનગી બીજ ઉત્પાદન પાસેથી કરતા બિયારણ ખરીદ્યું છે, અવડો મોટો જથ્થો, એ જથ્થો રેકગ્નાઇઝ કે કોઈ એના ટ્રાયલ લેવાના છે? કાલે એ પરિસ્થિતિનું નિર્માણ થશે તો એના જવાબદાર કોણ? નંબર 2, વિતરણ વ્યવસ્થા જે કપાસ બિયારણની કરી છે એમાં અમુક ખેડૂતોને તમે એ રીતે સિલેક્ટ કર્યા છે, પસંદ કર્યા છે કે જેને આટલાથી આટલા અંતરે વાવેતર કરે તો જ તે. કેટલો વર્ગ તમારા અંતર પ્રમાણે, અને એ જે અંતર બતાવો છો એ ગુજરાતની એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ રેકગ્નાઇઝ નથી કરી, તો ખોટા સંશોધનના અભ્યાસોને તમે સામે મૂકી અને ખેડૂતો એ આ સહાયથી વંચિત રહે એવા નાટક કર્યા છે. આની પાછળનું કારણ શું? બિયારણ ખરીદી લેશે, વાવેતર પરિસ્થિતિ જુદી થશે. નંબર 3, જે ખાનગી કંપનીઓ કપાસની જાતોનું બિયારણ વેચે છે, તમને જે આપ્યું છે એ ચોક્કસ અંતરેની ભલામણ આ સરકારી દફતરે તમે નોંધી છે? એની ગુણવત્તાસભર વાત પણ તમે નોંધી છે? નંબર 2, એ જાતો રખે ને એ નિષ્ફળ જશે અને ખેડૂતો બરબાદ થશે, તો એની સાથેના તમારી સરકારના બિયારણ કંપની સાથે કોઈ એવા સમજૂતી કરાર કર્યા છે? તો એની નકલ અમને આપો અને ખેડૂતોની સામે મૂકો.
કે ગુજરાતની સરકાર ઇનપુટ્સ રૂપે દયાદાતારી કરીને જે બિયારણ આપે છે, પણ 1 વીઘાની અંદર કેટલા મણ ઉત્પાદન થાય છે એનો નુકસાનીની માત્રા આ રાજ્ય સરકાર ભરપાઈ કરશે? એવી કોઈ સમજૂતી થઈ છે? એ સમજૂતીની વિગત આપો. અને ચોથી અને પાંચમી બાબત એ છે કે આ બિયારણ જે છે એ આંતરરાષ્ટ્રીય બજારની અંદર ગુણવત્તાસભર ટકે એમાં 28 થી માંડીને 33 ની એની લેન્થ અને સ્ટેપલ સાઇઝ એ આપશે. એ ગુણવત્તા એમાં સચવાય એવી જાતો છે? કાગળ ઉપર તમે આની સ્પષ્ટતા કરી છે કે માત્ર કપાસનું બિયારણ આપી દો અને મફતમાં મળે છે, ખેડૂતો લઈ લીધું છે અને ખેડૂતો વાવેતર કરે પછી બરબાદ થશે તો જોયું જશે? આવી કઈક માનસિકતા છે? આ તમામ સરવાળાની અંદર મારી વાત એટલી સ્પષ્ટ છે કે ગુજરાતના અન્નદાતા હોય કે દેશના અન્નદાતા હોય, કપાસ ક્રાંતિ મિશનના નાતે ઉત્પાદન જે દિવસે ને દિવસે ઘટતું જાય છે, ગુણવત્તા ઘટતી જાય છે, એ નિમિત્તે 140 કરોડ રૂપિયા ફાળવણી ગુજરાતના કે અન્નદાતાઓને જે મળ્યા છે ઇનપુટ્સ રૂપે, એ સહાયનો હેતુ બર ન આવે અને મોટી ખરાબી ખામી થાય તો આના માટે કૃષિ મંત્રી જવાબદાર, ગુજરાતના અગ્ર સચિવ કૃષિ જવાબદાર, રાજ્યના ખેતી નિયામક જવાબદાર કે પછી ગામડે રહેલા ગ્રામ સેવક જવાબદાર? આની જવાબદારી કોની? એ પણ ગુજરાતના કૃષિ મંત્રી અને રાજ્ય સરકાર સ્પષ્ટ કરે, આવી મારી ખેડૂત વતીની ખેડૂત માટેની માંગ છે. એ માંગને ઉત્તર સ્વરૂપે ટેકનિકલ પેરામીટર સાથે અમને આપે અને ખેડૂતોને આ વાતથી સભાન કરે. આભાર.